હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 અને વિષય આપણો જે સામાજિક વિજ્ઞાન છે, તો સામાજિક વિજ્ઞાનનું આજે આપણે મોસ્ટ ટાઈમથી પેપર સોલ્યુશન જોવાના છીએ. કાલે તમારી જે દ્વિતીય એક્ઝામની શરૂઆત થાય છે, તો તમારી બીજી પરીક્ષા જે આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે, એના માટે આજે તમે આ પેપર સોલ્યુશનમાંથી અમુક એવા પ્રશ્નો હશે જે તમારી એક્ઝામની અંદર તમને બેઠા જોવા મળશે. તો દરેક વિદ્યાર્થી જે જિલ્લામાં જેને સામાજિક વિજ્ઞાનનું પેપર હોય એ દરેક વિદ્યાર્થીઓ આટલો વિડીયો જોઈ અને આ પેપરના પ્રશ્નો એકદમ વ્યવસ્થિત તૈયાર કરીને જજો, કારણ કે તમને આ પેપરમાંથી તમારી એક્ઝામની અંદર બેઠા પ્રશ્નો જોવા મળી શકે છે. પછી એવું ના થાય કે 5-10 મિનિટ માટે તમે વિડીયો મૂકીને જતા રહો અને પછી પેપર આપીને આવો એટલે એવું થાય કે કાશ પહેલા વિડીયો જોઈ લીધો હોત તો. એટલે થોડો ટાઈમ કાઢી અને આટલો વિડીયો જોઈ અને પ્રશ્નોનું વિભાગ એનું હું તમને 24 ગુણનું સોલ્યુશન આપું છું, અને બાકીના વિભાગ બી, સી અને ડી ના જેટલા પણ ક્વેશ્ચન છે થોડા પ્લીઝ ક્વેશ્ચન જોઈ તૈયાર કરી અને પછી પરીક્ષા આપવા માટે જજો. ચાલો શરૂઆત કરવી છે. ફટાફટ આપણે વિભાગ એ ઉપર આગળ વધીએ છીએ. વિભાગ એ તમારો 24 ગુણમાં પૂછાય છે. ચલો તમને કીધું છે યોગ્ય જોડકા જોડો. પહેલા તમને જે 5 પ્રશ્નો પૂછાય છે એ જોડકાના પૂછાય છે અને ગમે તે ચેપ્ટરમાંથી ગમે તે જોડકામાંથી એક પ્રશ્ન લઈને મૂકી દે છે. તો અહીંયા તમે જો જોડકા જે છે એ અલગ અલગ ચેપ્ટરના પૂછેલા છે. ચલો પ્રશ્ન નંબર તમને એક કીધો છે દ્રવિડ પ્રજા. તો આ દ્રવિડ પ્રજા જે છે એની અંદર માતૃમૂલક કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે. તો પ્રશ્ન નંબર અહીંયા જે જવાબ આપેલા છે તમારે એને બિલકુલ ધ્યાનમાં લેવાના નથી. હું તમને જવાબ આપું છું. દ્રવિડ પ્રજામાં જવાબ આવશે સી, ઓપ્શન સી, માતૃમૂલક કુટુંબ વ્યવસ્થા. ચલો પછી આપણો પ્રશ્ન નંબર 2 છે પેટોળા નિર્માણ નહીં, પટોળા આવશે. છેલાજી રે મારી હાટ પાટણથી પટોળા મોંઘા લાવજો, એમાં દુડા રે મોરલિયા ચિતરાવજો. મસ્ત છે, સોંગ સારું છે. પાટણના પટોળા વખણાય છે ને એમાં તમારે ભૂલ ના થવી જોઈએ ભાઈ, કારણ કે આ તો હોટ ફેવરિટ પ્રશ્ન છે. પાટણના શું વખણાય છે? પટોળા વખણાય છે. તો જવાબ આવશે આપણો પાટણ, એફ. અહીંયા જો પટણા એ આપેલું છે એટલે ભૂલથી પટણા ના લખાઈ જાય. આવું બધું થતું હોય છે બોર્ડમાં, આવી ઘણી બધી મિસ્ટેકો થશે, એને જરા ધ્યાનમાં રાખવી હો ભાઈ. એટલે પટોળાનું નિર્માણ કઈ જગ્યાએ? જવાબ આવશે આપણો પાટણ. હાલો ત્યાંથી આગળ વધવું છે. પ્રશ્ન નંબર આપણો 3 છે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? હોય કઈ ભાઈ આવો પ્રશ્નનો જવાબ ન આવડે એવું બને? ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે સૂર્ય. જવાબ આવશે ઓપ્શન નંબર ડી, સૂર્ય. ચલો પછી પ્રશ્ન નંબર 4 છે તાપી નદી. તો તાપી નદી ક્યાં આવી છે? તાપી નદી ગુજરાતમાં આવી છે. તો લખો ગુજરાત રાજ્ય, ઓપ્શન નંબર બી, ગુજરાત રાજ્ય. ચલો પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 5 છે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો. તો વામાંથી તમારે શું સાલ કહેવાની છે? તો એક સાલ આપેલી છે. તો જવાબ આપણો આવશે ઈસવીસન 1981. ઓકે, તો અહીંયા આપણા યોગ્ય જોડકા 5 જોડકા પૂરા થાય છે. ચાલો આગળ વધીશું. તો ફટાફટ આપણને અહીંયા કહ્યું છે કે ખરા કે ખોટા છે તે જણાવો. નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે? ચલો પ્રશ્ન નંબર 6 છે. એમાં એવું કીધું છે કે રુદ્રમહાલ વિરમગામમાં આવેલ છે. રુદ્રમહાલ ભાઈ ક્યાં આવ્યો છે? સિદ્ધપુરમાં આવ્યો છે. વિરમગામમાં ના થાય મારા વાલા, તો આવશે ખોટું. ચાલો પછી 7માં કીધું છે બળવાખોરી એ સ્થાનિક સમસ્યા છે. સાચું, બળવાખોરી એ સ્થાનિક સમસ્યા છે. હાલો 8માં કીધું છે કે યજુર્વેદ સંગીતની ગંગોત્રી ગણાતો ગ્રંથ છે. બિલકુલ ખોટી વાત છે, કારણ કે સંગીતની ગંગોત્રી એ સામવેદ છે, યજુર્વેદ નથી. તો અહીંયા આપણો જવાબ આવશે ખોટું. ચાલો પછી પ્રશ્ન નંબર 9માં કીધું છે સ્ત્રીઓ સમગ્ર વિકાસ પ્રક્રિયાનું મુખ્ય કેન્દ્ર છે. તો સાચું છે, અહીં આપણો જવાબ આવશે સાચું. ચલો પછી પ્રશ્ન નંબર આપણો 10 છે. એમાં કહ્યું છે આપણી પૃથ્વીના 71% ભાગમાં પાણી છે. સાચી વાત છે. આપણી જે પૃથ્વી છે એમાં 71% ભાગમાં પાણી છે. તો વિચારો તો પછી રહેઠાણનો વિસ્તાર કેટલો હશે, અને એમાં કેટલી વસ્તી, પબ્લિક, જેની કોઈ વાત નથી. ચલો તો પહેલું ખોટું, બીજું સાચું, ત્રીજું ખોટું, ચોથું સાચું, પાંચમું સાચું. ચાલો આગળ વધીશું. તો તમને અહીંયા જણાવ્યું છે કે હવે તમારે નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પો પસંદ કરી અને તમારે લખવાનું છે. ચલો પ્રશ્ન નંબર આપણો 11 છે
વિશ્વ વારસાના સ્થળોની યાદી તૈયાર કરતી વૈશ્વિક સંસ્થા કઈ છે? વિશ્વ વારસાના જે સ્થળો છે એની યાદી તૈયાર કરતી સંસ્થા કઈ છે ભાઈ? તો તે આપણો જવાબ આવશે યુનેસ્કો. જવાબ શું આવશે? યુનેસ્કો, વર્લ્ડ હેરિટેજ સાઇટ. ચાલો પછી પ્રશ્ન નંબર 12 છે. મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના ખાલી જગ્યા થઈ હતી એટલે કઈ સાલમાં થઈ હતી? આપણો જવાબ આવશે 1883માં. કઈ સાલમાં થઈ છે? 1883માં. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 13 છે. મહાનદી પર ખાલી જગ્યા બહુહેતુક યોજના આવેલ છે. મહાનદી ઉપર કઈ બહુહેતુક યોજના આવેલી છે? તો મહાનદી ઉપર હીરાકુંડ નામની યોજના આવેલી છે. હીરા અને મહાહીરા આવું યાદ રાખજો. મહાનદી અને એના ઉપર જે આવેલી યોજના છે જેનું નામ છે હીરાકુંડ યોજના. ચાલો પછી પ્રશ્ન નંબર 14 છે. પૃથ્વી પર જળ સંશોધનનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે. પૃથ્વી ઉપર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો જવાબ આવશે વૃષ્ટિ. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 15 છે. ભારતનો લગભગ ખાલી જગ્યા કિમી દરિયા કિનારો આવેલો છે. ભારતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર છે? તો 7516 કિલોમીટર લાંબો આપણો દરિયા કિનારો છે ભારતનો. અને ગુજરાતનો પૂછે તો જવાબ આવશે 1600. ગુજરાતનો પૂછે તો 1600. ભારતનો પૂછે તો 7516 કિલોમીટર. ચાલો પછી આગળ વધવું છે. તો તમને કહ્યું છે કે એક વાક્યમાં તમારે જવાબ આપવાનો છે. પ્રશ્ન નંબર તમને 16 આપ્યો છે. પરિવહન એટલે શું? હું તમને જવાબ બોલું છું, તમે લખતા રહેજો કે પરિવહન એટલે શું? તો એક સ્થળેથી બીજા સ્થળે માનવી કે માલની, કોઈ માનવી હેરફેર કરે અથવા તો માલ સામાનની તમે હેરફેર કરો એને કહેવામાં આવે છે પરિવહન. એક સ્થળેથી બીજા સ્થળે માનવી કે માલ સામાનની હેરફેરને પરિવહન કહે છે. રેડી? ચાલો પછી આગળ વધીશું. પ્રશ્ન નંબર આપણો 17 છે. ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ છે? ક્યાં કીધું છે? તો જવાબ આવશે મુંબઈ અને થાણા વચ્ચે. મુંબઈ અને થાણા વચ્ચે. અને ક્યારે થઈ છે? 1853માં થઈ છે. ઓકે, વાતમાં ખબર પડી કે ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ છે? તો મુંબઈ અને થાણા વચ્ચે થઈ છે. 1853માં થઈ છે. સાલ યાદ રાખજો. 1000% મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તમારી પરીક્ષાની અંદર આ પ્રશ્ન બેઠો પૂછાઈ જાય. એમસીક્યુમાં પૂછાય, ખરા ખોટા ખાલી જગ્યા ગમે તે રીતે પૂછાય. તમને આવડવો જોઈએ એટલે પ્લીઝ આને ધ્યાનમાં રાખજો. સમજ્યા? હાલો આગળ વધવું છે એ પહેલા દરેક મારા વાલા વિદ્યાર્થીઓ, તમે આપણી ચેનલની અંદર આવી જ ગયા છો તો ચેનલને જરા સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક શેર કરજો. તમારી બીજી પરીક્ષામાં તમને આપણી ચેનલ ખૂબ જ હેલ્પફુલ થવાની છે. એટલે તમારા જે મિત્રો છે તમારા ગ્રુપ અને સ્ટેટસમાં આપણા વિડીયોને જરા શેર કરી દેજો. ચલો 18માં કીધું છે વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? હવે જે રાષ્ટ્રો વિકાસશીલ છે એમની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે ભાઈ? તો એ આપણો જવાબ આવશે ખેતી. શું આવશે? ખેતી. વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? જવાબ આવશે ખેતી. ચલો આગળ વધવું છે 19માં. માતા પોતાના બાળકનો ઉછેર કરે છે તે કઈ પ્રવૃત્તિ ગણાય છે? હવે માતા પોતાના બાળકનો ઉછેર કરે તો એ કઈ પ્રવૃત્તિ કહેવાય? આર્થિક કહેવાય કે બિન આર્થિક કહેવાય? હવે મમ્મી પોતાના બાળકને ઉછેરીને મોટો કરે એમાં કઈ મમ્મીને રૂપિયા તમે આપવાના નથી કે મમ્મી તે મને મોટો કર્યો, લે આ પૈસા પકડ. તો એ પૈસા આપો તો આર્થિક કહેવાય, પણ પૈસા નથી મળતા મમ્મીને, બસ એ તો ખાલી એમ તમારી સેવા કરે છે તો એને કહેવાય બિન આર્થિક પ્રવૃત્તિ અને એની જવાબદારી નિભાવે છે. જવાબ આપણો આવશે બિન આર્થિક પ્રવૃત્તિ. ઓકે મારા વાલા? હાલો આગળ વધવું છે. તો પ્રશ્ન નંબર આપણો 20 છે. ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું કેમ જરૂરી છે? હવે આ તો બધાને ખબર પડે કે ભાઈ હેલ્મેટ કેમ પહેરવું પડે. તમે કોઈ પણ બાઇક લઈને જતા હોય અથવા તો એક્ટિવા લઈને જતા હોય તો તમારે કેમ પહેરવું પડે હેલ્મેટ? તો એટલા માટે કે અકસ્માત સમય જો કોઈ અકસ્માત એક્સિડન્ટ થઈ જાય, જેઠાલાલ ને દયાની ભાષામાં એક્સિડન્ટ થઈ જાય તો એ સમયે માથા ઉપર અને મગજને ગંભીર ઈજાથી બચાવવા માટે અને આ હેલ્મેટ આપણને મદદરૂપ થાય છે એટલા માટે હેલ્મેટ પહેરવું જોઈએ. શું? અકસ્માત સમયે માથા અને મગજને ગંભીર ઈજાથી બચાવવા માટે શું કરવું જોઈએ? હેલ્મેટ પહેરવું જોઈએ. ચાલો આગળ વધીશું. તો પ્રશ્ન નંબર હવે અહીંયા આપણને કીધું છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. કઈ વાંધો નહીં, શોધી દઈએ. 21માં કહ્યું છે રાષ્ટ્રીય સંગ્રહાલય.
ભાઈ રાષ્ટ્રીય સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર એ, દિલ્હીમાં આવેલું છે. કઈ જગ્યાએ આવેલું છે? દિલ્હીમાં આવેલું છે. હાલો પછી આગળ વધવું છે. તો 22માં કહ્યું છે વાહન ચલાવવા માટે જરૂરી પરવાનો, એટલે વાહન ચલાવવા માટે શું જરૂરી છે? તો ડ્રાઇવિંગ લાયસન્સ જરૂરી છે. શું જરૂરી છે? ડ્રાઇવિંગ લાયસન્સ જરૂરી છે. ચલો પછી 23માં કીધું છે બહુહેતુક યોજનાથી લાભાન્વિત રાજ્યો ધરોઈ અને કોશી કઈ જગ્યાએ આવેલા છે? એ તમારે જવાબ આપવાનો છે. તો એક તો ધરોઈ ક્યાં છે ને કોશી ક્યાં છે, એ જવાબ આપવાનો છે. તો ધરોઈ પૂછ્યું છે તો ધરોઈ ગુજરાતમાં આવશે. કઈ જગ્યાએ? ગુજરાતમાં. પણ કોશી કીધું છે તો બિહાર. એટલે રાજ્યોની જોડ કઈ આવશે? ડી, ગુજરાત અને બિહાર. ધરોઈ, કોશી, ધરોઈ આવશે ગુજરાતમાં, કોશી આવશે બિહારમાં. પૂરું. ચલો પછી પ્રશ્ન નંબર 24માં કહ્યું છે ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા માનવ સર્જિત સાધન એટલે શું? ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધન એટલે શું? તો એને કહેવામાં આવશે મૂડી. જવાબ આવશે મૂડી, 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 મૂડી અને મૂડી. ઓકે, ચલો પછી આપણે આગળ વધીશું આપણા વિભાગ બી ઉપર. તો ભાઈ વિભાગ બી ના પ્રશ્નો જે ચેપ્ટરના છે હું તમને ચેપ્ટર જણાવી દઉં છું, એટલે તમને સરળતા ખાતર ફટાફટ તમે ચેપ્ટરમાંથી પ્રશ્ન જોઈ અને તૈયારી કરી શકો છો. રાઈટ? ઓકે, ચલો પ્રશ્ન નંબર 25, 26 અને પ્રશ્ન નંબર 27. આ 3 પ્રશ્નો જે છે એ તમને ચેપ્ટર નંબર 1માંથી પૂછેલા છે, એટલે જરા ચેક કરી લેજો. મને ઓળખાવો, આર્ય પ્રજા, ભારતનો સાંસ્કૃતિક વારસામાં કઈ બાબતનો સમાવેશ થાય છે અને માટીકલા. 25, 26 અને 27માં નંબરના જે 3 પ્રશ્નો છે એ તમને ચેપ્ટર નંબર 1માંથી મળી જશે, જરા જોઈ લેજો. ચાલો પછી આગળ વધીએ. 28મા નંબરનો જે પ્રશ્ન છે એ ચેપ્ટર 2માંથી પૂછેલો છે. 29મો પ્રશ્ન છે એ ચેપ્ટર 3નો છે. 30મો જે પ્રશ્ન છે એ ચેપ્ટર 6નો છે. 31મો પ્રશ્ન જે છે એ ચેપ્ટર 9માંથી પૂછેલો છે. ફટાફટ ચેપ્ટર જણાવજો એટલે ટેલી કરી લેજો. ચાલો પછી આગળ વધવું છે. તો પ્રશ્ન નંબર આપણો 32 છે. 32 અને 33મો જે પ્રશ્ન છે એ તમને ચેપ્ટર નંબર 12માંથી મળી જશે. 34મો જે પ્રશ્ન છે એ તમે મને જણાવજો કે ક્યાંથી પૂછાય છે, કયા ચેપ્ટરમાંથી. ઓકે, ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 35 છે. 35મો પ્રશ્ન જે છે એ ચેપ્ટર 13માંથી પૂછેલો છે. 36 અને 37મા નંબરનો જે પ્રશ્ન છે એ આપણને ચેપ્ટર 20માંથી પૂછેલો છે. જરા ચેક કરી ટેલી કરી લેજો હો મારા વાલા. હાલો આગળ વધું છું ફટાફટ. વિભાગ સીમાં આવી જઈએ છીએ. વિભાગ સીમાં જે પ્રશ્નો પૂછેલા છે જણાવી દઉં છું. પ્રશ્ન નંબર 38 અને 39 આ બે જે પ્રશ્નો છે ચેપ્ટર 3ના છે. ચાલો પ્રશ્ન નંબર જે 40 છે એ તમને ચેપ્ટર 4માંથી પૂછેલો છે. 41મો પ્રશ્ન જે છે એ તમને ચેપ્ટર 8માંથી પૂછેલો છે. 42મો જે પ્રશ્ન છે અને 42 અને 43 આ બે જે પ્રશ્નો છે એ તમને ચેપ્ટર 9માંથી પૂછેલા છે. જરા ટેલી કરી લો. ચલો પછી આગળ વધી. પ્રશ્ન નંબર આપણો 44 છે. તો 44 અને 45 આ બે પ્રશ્નો જે છે એ તમને ચેપ્ટર 18માંથી પૂછેલા છે. 46મો પ્રશ્ન છે એ ચેપ્ટર 19નો છે. આટલું જરા ટેલી કરી લેજો. પ્રશ્નો અંદરથી જોઈ અને તૈયાર કરી લેજો. ચાલો પછી આગળ વધીએ. તો વિભાગ ડીમાં વિભાગ ડીની અંદર જે પ્રશ્નો પૂછેલા છે તમને જણાવી દઉં છું. પ્રશ્ન આપણો 47 અને 48 જે પ્રશ્ન છે એ ચેપ્ટર 5માંથી છે. 49 અને 50 આ બે પ્રશ્નો જે છે ચેપ્ટર 10ના છે. 51 અને 52 આ બે પ્રશ્નો જે છે એ તમને ચેપ્ટર 17માંથી પૂછેલા છે. એટલે મતલબ બે પ્રશ્નો એક ચેપ્ટરમાંથી પૂછાય છે. પહેલા બે પ્રશ્નો છે એ 5મા ચેપ્ટરમાંથી છે, પછી 49, 50 10મું ચેપ્ટર, 50, 51 અને 52 એ તમને 17મા ચેપ્ટરમાંથી પૂછેલા છે. ચાલો પછી પ્રશ્ન નંબર 53 જે છે એ 21માંથી પૂછેલો છે. 53મા નંબરનો જે પ્રશ્ન છે એ 21મા નંબરના ચેપ્ટરમાંથી પૂછેલો છે. ઓકે, ચલો વિભાગ ડી ની અંદર જે આપણો 54મા નંબરનો જે પ્રશ્ન છે એ નકશો ફરજિયાત છે. નકશો ફરજિયાત છે. એમાં તમને 4 પ્રશ્નો પૂછાય છે અને એ તમને કયા કયા ચેપ્ટરમાંથી પૂછાય છે જણાવી દઉં, જરા ધ્યાન આપજો. ચલો પહેલો પ્રશ્ન છે ચેપ્ટર 8, બીજો પ્રશ્ન છે ચેપ્ટર 9, ત્રીજો પ્રશ્ન છે ચેપ્ટર 10. એટલે 8, 9, 10 અને છેલ્લો પ્રશ્ન જે છે એ ચેપ્ટર 13માંથી પૂછેલો છે. એટલે 8, 9, 10 અને 13 આમાંથી તમને નકશો પૂછાય છે. જરા જોઈ અને ટેલી કરી લેજો. ઓકે, વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો મારા દરેક વાલા વિદ્યાર્થીઓ જરા કોમેન્ટની અંદર જણાવજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.